वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं शुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જે જન્માષ્ટમી સોમવારના દિવસે આવે તે દિવસે જન્માષ્ટમીનું વ્રત કરનારો દેહાંતે ભગવાનના ધામમાં જાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79માં શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ પ્રથમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચોત્સવમ. અર્થાત કે જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના સમસ્ત આશ્રિતોને જન્માષ્ટમી આદિક ભગવાનના પ્રાગટ્યના દિવસોએ વ્રત ઉપવાસ કરવાની આજ્ઞા આપે છે. અને આ જ પ્રમાણેની આજ્ઞા નારદ પંચરાત્રની અંદર દેવર્ષિ નારદજી પણ આપેલી છે. ત્યાં દેવર્ષિ નારદજી કહે છે કે વ્રતાની વિષ્ણુ ભક્તાનામ નિત્યા નિયમાની સંજગુઃ એકાદશ્યો અખિલા શુદ્ધા દ્વાદશી વામનસ્ય ચ શ્રી રામદેવ સજ્જન્મ નવમી દિવ્ય સિદ્ધિદા કૃષ્ણ જન્માષ્ટમી ચાથ નૃસિંહસ્ય ચતુર્દશી શિવરાત્રેશ્ચેતિ મુખ્ય વ્રતાન્યુક્તાની તત્વત. અર્થાત કે ભગવાનના ભક્તો વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય કાયમ કરવાના છે. બધી જ શુદ્ધ એકાદશીઓ, વામન દ્વાદશી, દિવ્ય સિદ્ધિ આપનારી શ્રી રામ જયંતિ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રિ ખરેખર આ બધા મુખ્ય વ્રત કરવાના કહ્યા છે. આ પ્રમાણે નારદ પંચરાત્રની અંદર પણ દેવર્ષિ નારદે જન્માષ્ટમીનું વ્રત કરવાની આજ્ઞા આપેલી છે. અને એ આજ્ઞા મુજબ દરેક ભગવદ્ ભક્તો જન્માષ્ટમીનું વ્રત કરતા જશે. પરંતુ કેટલાય ભક્તોને એ વાતની ખબર નથી કે સોમવારના દિવસે જે જન્માષ્ટમી આવે ને એ જન્માષ્ટમીનું વ્રત કરવાથી, કેવલ નિષ્ઠાપૂર્વક જન્માષ્ટમીનું વ્રત કરવાથી મનુષ્ય ગમે એટલો મોટો પાપી હોય ને તો પણ દેહ ત્યાગ કર્યા પછી ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. જેમ કે બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ 8મા અધ્યાયના 62મા શ્લોકમાં સાક્ષાત શ્રીમન નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે બુધ સોમ સમાયુક્તા જયંતી યદિ લભ્યતે ન કુર્યાદ ગર્ભમાસમ ચ તત્ર કૃત્વા વ્રતમ વ્રતી. अर्थात कि जो बुधवार अथवा सोम योग जयंती योग में जन्माष्टमी व्रत करता है उसे कदापि गर्भ यातना भोग नहीं करना पड़ता, उसका भगवत धाम में प्रवेश होता है. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે શ્રીમન નારાયણ ભગવાન કહી રહ્યા છે કે જે બુધવાર અથવા તો સોમવારથી યુક્ત જન્માષ્ટમીનું વ્રત કરે છે એ વ્યક્તિએ ક્યારેય પણ પુનઃ માતાના ગર્ભમાં આવવું પડતું નથી. એટલે કે એ વ્રત કરનારો દેહાંતે ભગવત ધામની અંદર જાય છે. તો ભક્તો, આ વખતે જન્માષ્ટમી સોમવારના દિવસે આવે છે. તો બધા જ ભગવદ્ ભક્તો આ દિવસે વ્રત ઉપવાસ કરજો. જે પ્રમાણે તમે એકાદશીનું વ્રત કરો છો તે જ પ્રમાણે આ જન્માષ્ટમીનું વ્રત કરજો. અને એ દિવસે રાત્રિને વિશે જાગરણ પણ કરજો. તો કેવલ આ વ્રત કરવા માત્રથી તમે કાયમને માટે આ સંસાર બંધનનો ત્યાગ કરી ભગવાનના
ધામમાં પ્રવેશ કરશું. જે પણ કોઈક વ્યક્તિ આ જન્માષ્ટમીને દિવસે વ્રત નથી રાખતો, ઉપવાસ નથી કરતો, એ દેહાંતે ઘોર નરકમાં જાય છે. જે પણ કોઈક મનુષ્ય આ જન્માષ્ટમીના દિવસે અન્ન ભક્ષણ કરે છે, એ પણ ઘોર નરકમાં જાય છે. જેમ કે બ્રહ્મવૈવર્ત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ 8મા અધ્યાયના 77થી લઈને 79મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે શ્રી કૃષ્ણ જન્મ દિવસે યશ્ચ ભુંક્તે નરાધમઃ સ ભવેન માતૃગામે ચ બ્રહ્મ હત્યા શતમ લભેત. કોટિ જન્માર્જિતમ પુણ્યમ તસ્ય નશ્યતિ નિશ્ચિતમ અનર્હશ્ચા શુચિ શશ્વત દૈવે પૈત્રે ચ કર્મણિ અંતે વસેત કાલસૂત્રે યાવત ચંદ્ર દિવાકરો કૃમિભિઃ શૂલતુલ્યૈશ્ચ તીક્ષ્ણમ દંષ્ટ્રૈશ્ચ બક્ષિરઃ. अर्थात कि जो नराधम कृष्ण जन्माष्टमी को भोजन करता है उसे माता के साथ समागम का तथा 100 ब्रह्म हत्या का पातक लगता है. उसके कोटि जन्मार्जित पुण्य नष्ट हो जाते हैं. वह दैव पितृ कार्य का अधिकारी नहीं रह जाता. वह अशुद्ध माना जाता है. अंततः वह सूर्य चंद्र की सृष्टि में विद्या मानता पर्यंत सूल के समान तीक्ष्ण दांतों वाले कृमियों द्वारा बक्षी होकर काल सूत्र नरक में निवास करता है. અહીં સ્પષ્ટ રૂપે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે જે પણ કોઈક મનુષ્ય જન્માષ્ટમીને દિવસે અન્ન ભક્ષણ કરે છે, એ દેવતાઓનું કાર્ય અથવા તો પિતૃઓનું કાર્ય કરવાને અર્થે અધિકારી નથી મનાયો. એના જેટલા પણ જન્મથી એણે પુણ્ય ભેગું કરેલું હશે એ બધું જ પુણ્ય સમાપ્ત થઈ જશે અને દેહાંતે એ કાલસૂત્ર નામના નરકની અંદર જશે. માટે ભક્તો, આ જન્માષ્ટમીનું વ્રત તમે અવશ્ય કરજો. અને એમાં પણ આ વખતની જે જન્માષ્ટમી છે, એ જન્માષ્ટમી તો સૌથી શ્રેષ્ઠ છે. તમે એક દિવસ કેવલ ઉપવાસ રાખશો અને નિષ્ઠાપૂર્વક આ દિવસે તમે ભગવત સ્મરણ કરશો ને, અને ભગવત સ્મરણ કરતાં કરતાં રાત્રિ વિતાવશો ને, તો દેહાંતે તમે બધા ભગવાનના ધામમાં જશો. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જાણવું હોય તે લોકોએ બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ 8મો અધ્યાય જોઈ લેવો. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.